જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું અમારી ચેનલ વ્રત કથાઓમાં સ્વાગત છે। જો તમે આ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને હા બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને વિડીયોની માહિતી આપના સુધી તુરંત પહોંચી જાય। હિન્દુ ધર્મ એકાદશીનું ખૂબ મહત્ત્વ રહેલું છે। તેમાં પણ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી 24 એકાદશીના વ્રત જેટલું ફળ મળે છે। નિર્જળા એકાદશીનું વ્રત જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત રાખે છે। નિર્જળા એકાદશીનું વ્રત પાણી વગર રાખવાનું હોય છે, તેથી તેને નિર્જળા કહેવામાં આવે છે। આ વખતે નિર્જળા એકાદશીની તારીખને લઈ કેટલીક અસમંજસ છે, તો ચાલો જાણીએ નિર્જળા એકાદશીનું વ્રત કઈ તારીખે રહેશે। પંચાંગ અનુસાર જેઠ સુદ 11ની તિથિ 6 જૂન 2025ના દિવસે શુક્રવારે બપોરે 2:15થી શરૂ થશે, જે 7 જૂન 2025 શનિવારે સવારે 4:47 વાગ્યા સુધી રહેશે। તો મોટે ભાગે 6 જૂનના દિવસે જ એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે। સ્માર્ત અને વૈષ્ણવ સંપ્રદાયની એકાદશી ક્યારે રહેશે? જો કે આ એકાદશી સ્માર્ત અને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા અલગ અલગ દિવસે રાખવામાં આવશે। જ્યારે પણ એકાદશીની તિથિ 2 દિવસે હોય તો પહેલા દિવસે સ્માર્ત વ્રત અને બીજા દિવસે વૈષ્ણવ વ્રત રાખવાની પરંપરા છે। સ્માર્ત વ્રત સામાન્ય ગૃહસ્થ લોકો રાખે છે, જો કે વૈષ્ણવ વ્રત વિશેષ રૂપે વૈષ્ણવ સંપ્રદાયના લોકો અને સંત વગેરે કરે છે। સ્માર્ત નિર્જળા એકાદશી વ્રત 6 જૂન 2025ને શુક્રવારે છે। વૈષ્ણવ નિર્જળા એકાદશી વ્રત 7 જૂન 2025 અને શનિવારે વ્રત સાથે જોડાયેલી પૌરાણિક કથા। આ એકાદશીના મહત્વ અંગે એક પ્રચલિત કથા આ પ્રમાણે: જ્યારે 5 પાંડવો પૈકી ભીમે એકાદશી વ્રતના સંબંધમાં વેદવ્યાસજીને પ્રશ્ન કર્યો કે હું એક દિવસ તો શું એક પણ ક્ષણ ભોજન વિના રહી શકું નહીં, તેથી વર્ષમાં આવતી 24 એકાદશીનું પુણ્ય કઈ રીતે મેળવી શકું? ત્યારે વેદવ્યાસે જેઠ મહિનાની સુદ પક્ષની નિર્જળા એકાદશી વિશે જણાવ્યું। તેમણે ભીમને કહ્યું કે આ દિવસે એકાદશીનું વ્રત રાખ। ભીમે આ એકાદશીએ વ્રત કર્યું હતું, જેના કારણે તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે। આ તિથિએ નિર્જળ રહીને એટલે કે પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે, એટલા માટે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે। વ્રત કરનાર ભક્તો પાણી પણ પીતા નથી, સવાર સાંજ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને બીજા દિવસે 12 તિથિએ પૂજાપાઠ અને બ્રાહ્મણને ભોજન કરાવીને સ્વયં ભોજન ગ્રહણ કરે છે। પ્રાતકાળ સ્નાન કરીને સૂર્ય દેવતાને જળ અર્પિત કરવું, ત્યારબાદ પીળા વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી, તેમને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી દળ અર્પિત કરવા, ત્યારબાદ શ્રી હરિ અને માતા લક્ષ્મીના મંત્રોના વિધિવત જાપ કરવા। આ વ્રત કરનાર જાતક કદાપી નિર્ધન રહેતો નથી। ખાસ કરીને આવા શુભ દિવસે તુલસીના પાન તોડવા નહીં, અસત્ય ન બોલવું, ચોખા ન ખાવા, ડુંગળી લસણનો ત્યાગ કરવો, કારણ ગુસ્સો કરવો નહીં, મન અને કર્મમાં પવિત્રતાપૂર્વક સાત્વિકતા રાખવી। આ ઉપરાંત એકાદશીના શુભ દિવસે ગૌ સેવા કરવાનું વિશેષ મહત્વ રહેલું છે। સંધ્યા સમયે પીપળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરતી વખતે શ્રી કૃષ્ણ શરણમ મમ તેમજ ઓમ નમો ભગવતી વાસુદેવાયના મંત્રના અવિરત જાપ કરવા જોઈએ, તેમજ તુલસીના ક્યારે શુદ્ધ ઘીનો દીવો કરવો, ભગવદ્ ગીતામાં પાઠનું પઠન કરવું, અશક્ય હોય તો આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરવું। તો મિત્રો, અમારી સ્ટોરી સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો।